સારું તો જિજ્ઞાબેન, આ તમે અત્યારે આવ્યા, હું કેટલા વખતથી વિચારતી હતી કે આ બેન બાને ફોન કરીને બોલાવી લઉં, પણ તમને કેમ પડી છે? તમારા ભાભી છે, પણ તમને એમ થાય કે મારા ભાભીને મળવા જાઉં કોઈથી? ક્યાંથી થાય? તમે પરણાવી જ મને એવા જગ્યાએ કા તો ઢોળવામાંથી નવરી થાવ તો હું અહીં આવું ને. એમ નહીં, આ તમારા લગ્ન કરાવ્યા હે ત્યારે મેં તો કીધું તું વિદાય વખતે કે જો મારી નણંદબાને છે ને અહીંયા રાજ કરાવ્યું છે, એને એક એક કામ નથી અડવાનું, તો તમારે ઢળાય ને ઢળવા પડે હે. કામવાળી હું એક જ છું ને, મોટાની બાયડી વેગી નાનો હજી વાંડો મયરો તો ઢોળો તમારે એકને ઢળવો પડે. ભાભી તમે મને કહે ને ન્યા પરણાવી, એકને એક દીકરો હતો ન્યા પરણાવી હોત તો. તમે મૂર્ખા કહેવાય જિજ્ઞાબેન, આ એટલે તો મેં વિચારીને કેટલું જોઈને પછી તમને ત્યાં પરણાવ્યા છે. કેમ કે જો આ તમારા મોટા જેઠ છે, તમારા જેઠાણી વહી ગઈ, આ રાજના તમારે લગ્ન કરાવી દીધા, અને ઓલો ચિંપાંજી જેવો તમારો દેર, એને તો કોઈ આપે નહીં. ખબર છે એ બોલે તોય કેમ બોલતો હોય, એને આખું કેમ થાતી હોય, એને તો કોઈ દીકરી દેહ જ નહીં, એને તો લીલ જ પરણે છે. ભાભી પેલી વાત એટલે જ તમે છે ને તમારા ભાઈને સીધા રાખો, ઓવડા કરો માં એ જેમ એમ. હું એટલે જ તમને છે ને ત્યાં ઘરે પરણાવી હતી, ઘરેમાં. પણ તમે કેમ સમજતા નથી? તમે નોખા થઈ જાવ ને. પણ રાજભાઈને તમે એમ કહો કે જોવો, તમે મારી લગ્ન કર્યા ત્યારે મારા ભાભી અને મારા ભાઈ બોલી કરી હતી કે તમે એની નણંદને આ રીતે સાચવશો, અને હું આ ઘરમાં આવીને ઢહડા કરવા પડે છે. અને મારા નણંદોએ ભાઈ તો બહુ હોશિયાર છે, તમારા જેવી એને આમ ફાનસ લઈને ગોતવા જાય ને રાત્રે તોય નહીં મળે એવી વહુ. તમુરો હોશિયાર છે, નોખા થાય તો ને, સમજે તો ને. એને તો બસ એનો મોટો ભાઈ એને સારા લાગે, એને નાનો ભાઈ સારો લાગે, કઈ કઈ થાય કે ભાઈ નોખા થાવ, મારાથી કામ નથી થતું, તો એ સમજવા તૈયાર નથી કોઈ વાતને. અરે પણ તમે શાંતિ રાખો ને, બધું ઠરીઠામ થઈ જશે. નકર તમે એક કામ કરો જીજ્ઞાબેન, કાંઈ ન માને ને તો સ્ત્રીઓનું છેલ્લું શસ્ત્ર એ મને ખબર છે હું અપનાવવાનું. ચાકુ, તલવાર કે હથોડો? એવી વાત નથી. તમારા ભીજામાં કેમ ઉતરતું નથી? તમે મારા નણંદ છો એટલે તમે છે ને કંઈક બુદ્ધિ વાપરો, અને બુદ્ધિ જ્યાં પૂરી થાય ને ત્યાં મારી પાસે ઉછીની લઈ જાઓ. એટલે તો આવી છું, તમારી પાસે જ સલાહ લેવા આવી છું કે ભાભી મને કંઈક રસ્તો બતાવો જેથી કરીને મારે આ બધાનું કામ ન કરવું પડે. એક કામ કરો, એકવાર તમે શાંતિથી સમજાવી જુઓ રાજભાઈને, અને ન માને ને તો તમારે થોડા દિવસ પછી પાછો ઉપાડો લેવાનો અને કહેવાનું કે જો હું કહું છું એમ તમે નહીં કરો ને તો હું આત્મહત્યા કરી લઈશ, અને આત્મહત્યામાં સુસાઇડ નોટમાં લખતી જઈશ કે આ બધો વાંક મારા ઘરવાળાનો, મારા જેઠનો ને મારા દેરનો છે. એમાં તો મારું ઘર તૂટશે, છૂટું આપશે મને, બીજું કાંઈ નહીં થાય. તો એમ જ કહે કે એક કામ કર, હાલો તને તારા પિયર મૂકી જાવ, તારી ભાઈ ભાભી ભેગી રહે. જીજ્ઞા, કોઈ પણ પુરુષ દુનિયાનો હોય ને, પોતાની પત્નીએ આત્મહત્યા કરવાનું કહે ને તો એ પત્નીનું જ માને. સમજ થોડુંક મગજથી તું વિચાર કર, અને મગજ થોડુંક દોડાવ કે મારી ભાભી જે કહે છે એ બધું બરાબર છે. તું કેમ નથી સમજતી? અને આમાંય અત્યાર સુધી મેં તને નણંદની જેમ રાખી જ નથી, હંમેશા નાની બેન તરીકે રાખી છે. એ તો મને હંધી ખબર છે, એટલે તમે આ વેરવાળો છો મારી યારે. વેર એના વાળું છું? એના કરતા એકને એક દીકરો હોત ને તો હું એના ઘરમાં એક જ હોત, 5 વર્ષ 10 વર્ષ હાહુ જીવત, પછી તો હાહુ રામને વાલે થઈ જત, અને હાહુ હોત તો બે કામ મદદ તો કરાવત મને હાહુ ભાભી. હા એમ છે બેન બા, એમ છે કે હા આ સાસુ હોય અને મદદ કરાવે, કાંઈ કોઈ ઘરમાં મદદ ન કરાય કામની. આ ઢહડા વહુને કરવા પડે. આ આપણા બાજુમાં કંચનબેન બિચારા હેરાન થાય છે, એકનો એક દીકરો ને એકને એક વહુ છે, તો એ જોયું ને કેવા કામ કરે છે. કાંઈ કામ નથી કરાતી, સવારથી હાંજ સુધી ગામના પંચાયતો કરતી હોય, અને કાં તો મંદિરે જઈને બેહે. એ બહાર તો વહી જાય છે, પંચાયત તો કરે, કાંઈ કામ ન કરાવે તો કાંઈ નહીં, પણ આ આટલા બધા ઢોળા તો ન ઢોળવા પડત. કરો વાત, એ તો બધે જે જાય ને એ ખબર પડે કે કેટલા દુઃખી હોય, પણ તમારે આ ઘરમાંથી ક્યાંય જવાનું નથી, આટલું સારું મળશે નહીં. ભાભી હા જામફળીમાં જામફળ બામફળ આવ્યા જ કે નહીં? આપણે અહીંયા વણવાંગડા લટકતા હોય ને ઘણી વખત વાંદરા જામફળ હાટું, તો એ બધી વાત છોડ, છે વાત કરવાની એ કરો. સમજ નથી પડતી કે મારી નણંદ છે કે દુશ્મન છે? એની ભાભી તને દુશ્મન જ લાગતી હશે. મેં એવું ક્યાં કીધું? હું તમને મારા પોતાના જ માનું છું. મને તો જેવો બધા ગગલાવ્યા જ કરે, મરી ગયા હાડાઓ. આમ ઓલા ગગલાવ્યા અહીંયા તમે ગગલાવો. જો જિજ્ઞાબેન, હજી તમારા જીવનનો ઘણો બધો લાંબો સફર છે, અને ક્યાં સુધી તમે તમારા જેઠને અને તમારા દેરને સાચવતા રહેશો?
એ તો હું પણ એટલે મેં તમને કીધું ને એટલું જ કરો. હા હવે તો ગમે એ થાય નોખું જ થઈ જવું નોખા ન થાય ને તો આવતું રહેવું અહીંયા એટલે સીધી ના થઈ જાય ત્રણે ભાઈઓ હાથે રાંધીને ખાહે ને તો ખબર પડશે એને કેટલી વીએ હો થાય હાલો ઊભા થાવ, રસોડા ભેગા થાય. માર ન જાઉં ઘેર નહીં જાઉં મારા વાંધો નહીં. ત્યાં એ રહોડું મને બોલાવે છે અત્યારે કોને ખબર કોણ માવા થૂકતા હોય તો થૂકના ગળફા પછી બસર જ થાય ને અહીંયા ભમરાડા ભાભી ભાભી અહીં હાલો તો. બોલો આ શું કામ પડ્યું હવે તમારે મારું આ મારું ઊનું પાણી હજી નથી મૂક્યું. હે ભગવાન મારા જ કરમ ફૂટ્યા કે આ ઘરમાં હું પરણીને આવી આ તમારા બે હાથના કાંડા ભાંગી ગયા છે તપેલું ગરમ પાણીનું લ્યો અને તમે જઈને ગેસ ઉપર મૂકો પણ તમે તપેલાને અડવા ના પાડી છે તમારે તપેલું નહીં અડવાનું એટલે પછી તમને હેમજી છે હું આ ઘરમાં કામ વળી હેમજીશ તમારા ભાઈ નોકર હેમજીશ કે તમે તમારી નોકર હેમજીશ મને ના ના એવું નથી. જો મારી વાત સાંભળો આ તો મોટા ભાભી ઓફ થઈ ગયા એટલે તમારે થોડુંક વધારે કામ કરવું પડે છે મને ખબર છે. આવી તેદીનું કામ કરું હું આવી પેલાના મોટા ભાભી તમારા ગુજરી ગયા છે રામને વાલા થઈ ગયા તારો તમને બેન ઢળતા ગયા હોત તો મોટા ભાભી હું બોલ્યા કાંઈ નહીં બેરા છો હમણાં તો નથી તમને હા જરીક ઊનું પાણી મૂકી દો ને. જો અશોકભાઈ ખોટું છે ને મારી મગજની નસ નહીં ખેંચો પાણી મૂકવું હોય તો હાથે જઈને મૂકો અને તમને 550 વખત કીધું કે માવો ખાઈને હું કામ થૂકોસ તમારી નોકર છું તમારી માનિક તમારા બાપની હું અહીંયા હાવડો ફેરવવા દીમાં 10 વખત બીયું આવી ગયું તું હોપારીમાં એટલે છે ને ખાવા મળ્યું હતું એટલે મરી તો નથી જવાના ને બીવું આવી ગયું હોત તો મરી જાત તમે આખું જઈને થૂકી આવતા હોત તો કે તમારા ગુડાઈ ભાંગી ગયા તમારા બાવડાની હારવાર જો મારી વાત સાંભળો હવે હું ધ્યાન રાખી બસ. અને હું એમ કહું છું કે કાલે સાંજે તમે અમને બે ભાઈઓને શાક આપ્યું હતું જીતભાઈને ને મને એમાં મીઠું વધારે હતું. તમે ખાધું તમને ખબર અમે તો બે મણા બહાર જમવા ગયા હતા એટલે અમને એની ખબર હોય. અને હા હવે છે ને તમે તમારા જીતભાઈના કપડાં હાથે ધોઈ નાખજો હું નહીં ધોઉં કોઈના કપડાં હું ફક્ત મારા અને મારા પતિના જ કપડાં ધોઈશ કે તમારી બધાની જવાબદારી મારી નથી અહીંયા એમ કરો મન વળી બંધાને ચપ્પડ ગંજુ એમ કહ્યું માંગી વાજી તે કામ કર જા બેડી ગોતી તને કોઈ બાપ દીકરી દેતું હોય જા લે દીકરી લગ્ન કરી લે મારા ભાઈએ જવો ને એક જગ્યાએ વાત હકાવી હતી તમારા હગામાં હે મારા હગામાં કોઈ જ થવા નહીં દો મારા હગામાં હું તમારું તમારે ડસું જોઈને લાગે છે કે મારા હગામાં કોઈ દીકરી તમને આપે એ વાત હાશી મારા ડાસાની વાત તો એક બાજુ છે પણ આ મારા કિસ્મત છે ને બહુ નબળા છે સમજ્યા. હવે કોને ખબર આગળ શું થાય. તમારા કિસ્મત નહીં કિસ્મત તો મારા નબળા છે મારા એટલે તો આ ઘરમાં હું આવી તમારા ભાઈને પણીને તમારી તૈનની સેવાઓ કરવા. ભાભી હું શું કહું મને તમારે જે કહેવું હોય ને એ કહેજો પણ આ મોટા ભાઈ છે ને જીતભાઈ એને છે ને બહુ કાંઈ કહેતા નહીં એ છે ને હાવ ઢીલા છે હજી છે ને ભાભીને યાદ કરીને ભોવે છે. તો હું શું કરું ભાભીને યાદ કરે તો હું શું કરું એને ગયો ને લગ્ન કરી લે બહારની લઈ આવે કાં તો કોઈક ભગાડી આવે એટલે મારું સાંભળું ને એને ઉપાધિ કરવી નહીં. મેં તો એને ઘણી વાર કીધું તમે ક્યાંક આમ લગ્ન કરી લો ને તો તમને મારા ભાભીની યાદ ન આવે પણ એ છે ને નથી માનતા. હે ગૌઢો ઘોડો ને કાંઈ લાલ લગામ કરવા ન બેહવાનું હોય 75% માથાના વાળ વૈયા ગયા છે હવે લગ્ન કરવાની ઉંમરે તારું કરને ભાઈ તને કોઈ દે તો બાકી તુંય વાંઢો મરે અને તારાય લીલ પરણાવવા પડશે અમારે. એ વાત તમારી હશે પણ હું શું કહું કે આ થોડોક ટાઈમ અમને છે ને આમ સરખી રીતે રાખજો ને પછી કાકાનો રસ્તો કરશું. લે એટલે હવે તમે એમ કહો છો કે હું તમને સાચવતી નથી એમ અથેડીમાં અમે તમને આમ હેરાન કરીએ છીએ. મારું હાલે ને તો ગળા છે દઈને મારી નાખું તમને બે ભાઈઓને. ખાવા મીઠું જ નાખ્યું હતું શક્તિ ખીચ ચડશે ને તો મોનો કોટો નાખી દે ખાવામાં. તમે એવું કઈ નહીં કરતા હોય બહુ તો છે ને તારું કામ તારી હાથે કરજો મન ના સીન તો બક્ષી દો મને. આ 2 વર્ષ કર્યું ને તમારું બસ થાકી ગઈ હવે માણસ છું કાંઈ ઢોર નથી હું. ભાભી મારે હવે તમને શું કહેવું
કેટલી લવારી કરે છે મારો બાપ, તું કેટલી લવારી કરે છે. તારે મને કાંઈ નથી કહેવું. તમારે જો કહેવું જ હોય ને તો તમે તમારા રાજભાઈને જઈને કહો કે તમે નોખા થઈ જાવ એમ. એટલે અમને તો શાંતિ રહી. બાકી આ તમારા બે ભાઈઓની વાહે તમારા બીજા નંબરના ભાઈ છે ને રાજભાઈ, એનું ઘર ભાંગશે અને ત્રણેય ભાઈઓ વાંઢા વિલાસ થઈને પછી મંજીરા વગાડજો. ના ના, અમારા કારણે મારા ભાઈનું ઘર ભાંગે ને એવું નહીં થવા દેવી તમ તારે. ના ના, કાંઈ વાંધો નહીં. હું ગરમ પાણી છે ને હાથે કરી લઈ. હા, અને એવું લાગે ને તો પ્રાઇમસ છે ત્યાં મૂકી દેજો. અને હા, તમારું ને અમારું તપેલું અલગ છે. અમારું તપેલ ના લેતા ગરમ પાણીનું. હા, તમે સો બે ભાઈઓ ગંધારીના હુખરાઓ. જો પણ પેલું તપેલું કયો છો ને એમાંથી એમાં પાણી નથી રહેતું. બધું છે ને પાણી નીકળી જાય છે. વાસણવાળા પાસે જા અને હંધાઈ આવી. ઠંડા પાણી નહીં લેતો હોય તો કે મરી નહીં જા. તાવ શરદી ઉધરસ નહીં થઈ જાય તને ત્યાં. હાય માથું સડ્યું છે ને હવે થોડીક ચા પાણી મળી જાય ને તો કામ થઈ જાય. વો બેટા, વો બેટા. બોલો, હું ફરમાઈશ તમારી નવી આવી? હું કામ પડ્યું હવે તમારે વો બટાનું? અરે વો બેટા, આ ક્યારુંનું માથું સડ્યું છે. આ થોડીક એકાદ રકબી ચા મળી જાય તો મજા આવી જાય. દે દીધા મોટા ભાઈ તમે લોકો આયે તો હવે હાચી થાકી ગઈ છું, ત્રાહીમામ થઈ ગઈ છું. હવે તો હું તમારા બધાથી એક કે પાણી મૂકો, એક કે ચા બનાવો. આવું કેમ બોલો છો? જો તમારી સિવાય આ ઘરમાં બીજું છે કોણ? તે મેં એને કહી. તમે તમારા બીજા નંબરનો ભાઈ, તમારા ત્રીજા નંબરનો ભાઈ, અને આ માથું ચડ્યું હોય ને તો માથાને ઘડીક વાર સાઈડમાં મૂકી દેવાય, કાપીને અરે. એટલી ઘટ નીચે. તો મરી ન જાય? તો હારું ને મરી જતો હોય તો તમારે બળતરા તો મોટે. કઈ કીધું? કાંઈ નહીં. મળશે? નહીં મળે. બોલો હવે આખો દી નવરા બેઠા હોય તો તમને એમ ન થાય કે તમે તમારું કામ તમારી હાથે કરી લ્યો? આ ભગવાને કેવા હારા બે આપ્યા છે, આમ બાવડા કેવા કઠણ મજબૂત આપ્યા, તો તમે એ બાવડે તમે ચા નો બનાવી શકો હાથે જઈને? અરે પણ વો બેટા, મને આવડતું નથી ને. આવડતું હોતો તો હું બનાવી લેત. જોવો શીખડાવું તમને. પહેલા રહોડામાં જવાનું, ગેસ ચાલુ કરવાનો. નહીં હું કહે સાંભળો નહીં, રહોડામાં જવાનું, ગેસ ચાલુ કરવાનો, તપેલી મૂકવાની, અડધો કપ પાણી, અડધો કપ દૂધ નાખવાનું, 1 ચમચી ભૂકી, 1.5 ચમચી ખાંડ અને થોડોક છે ને પાવડર આપણે મસાલો છે એ નાખવાનો અને ઉકાળી નાખવાનો. ઉકળી જાય એટલે ગળણીમાં ગાળી અને ચા પી લેવાનો. અને જાવ કરી લ્યો હાથે. અરે પણ મારે તો અડધો કપ જ જોઈએ છે. તો તમે અડધો કપ પાણી, અડધો તો કપ પા દૂધ. ભાગનું પાણી ને પા ભાગનું દૂધ નાખજો એટલે અડધો કપ થઈ જાય. તો પછી બળી જાય તો? ઝેર થાવ છો, બાકી હાથ ચપ્પલ તમારા માથામાં મારે તો. અરે પણ વો બેટા, કેવી વાત કરો છો તમે? આમ હાલતા ને ચાલતા મારવાની વાત ન કરો. માથાના વાળ ખરી ગયા છે પણ ચા પીવાનો રોહડિયો ગયો નથી હજી. હે મોટા ભાઈ, આ મારા જેઠાણી ગયા તમારે હારે વયું જાવું હતું ને એની હારે, શું કામ તમે નીચે પડ્યા રહ્યા? અરે જો તમે ઉપાધિ કરો માં આપણે હજી ગોતી લેવું. નાનકાનું, તો વાંધો નહીં. અશોકનું. બાકી હું આ ઉંમરે પૈણું ચડ્યું કે હું તમને નક્કી ના કહેવાય. હવે આ ઉંમરે થોડું કઈ પણવાનું હોય, આ ગામ વાતું ન કરે. અમે કરે છે ગામ વાતો. એક ભાઈની બાયડી મેરી, એક ભાઈ વાંઢો મેર્યો, એટલે વાત તો અમે કરવાના જ છે. હા, તો તમારા પુણ્ય હારા કે આ ઘરમાં એક તો આવી, તમારા બીજા નંબરના ભાઈએ હારા કામ કર્યા છે. આમ રાજારે તો કઈ વાંધો નથી ને તમને? તમારે પંચાયત? તમારે શું પંચાયત? અમારા બે મણાનો વાંધો હોય કે સૌથી મોટો વાંધો તમે ને તમારા ભાઈ છો. તમે બે ખસી જાવ ને એટલે અમારી બે મણાની લાઈફ છે ને હેપી લાઈફ અરે થઈ પણ જાય. અમે ક્યાં જઈએ હવે? આ હું આ ઉંમરે ક્યાં જાઉં? મહાણમાં હા, અશ્વિની કુમારમાં જાઓ, નીકળો. લે, કેવી વાત કરો છો તમે? હા, અશ્વિની કુમારમાં જાય મારા દુશ્મન, હું હેનો જાઉં? તો કૈલાસ ધામમાં જાઓ. એકે ધામમાં મારે નથી જવું. મારે એક રકેબી ચા પીવી છે, જો તમે પાવ તો. નથી પાવી. તમારી માના આમ ન પાવ તો નહીં પાવ? નહીં, તમારે ચા પીવી હોય ને તો હાથે પી લે. બાકી બાર હોટલમાં 10 રૂપિયાની ચા મળે છે. આમે રૂપિયા તમે ઘણો દાબીને રાખ્યો છે. અત્યારે મારી પાસે કાંઈ છે નહીં. 20 રૂપિયા આપો ને તો બહાર પી લો. ગયા લેવા તમારા ભાઈ. એક કામ કરો, માથા વાળ વધ્યા ને કાપીને વેચી આવો, 5 રૂપિયા તો આવી છે. કેવી વાત કરો છો? આ માથાના વાળના કોઈ કાંઈ પૈસા આપતું હોય છે? તો ઓલો વાણંદ કરોડપતિ નો થઈ ગયો હોય.
હવે ના ના 4000 રૂપિયા કિલો વાળની ઘૂંચ વેચાય અત્યારે. 10 રૂપિયા તો આપો. કેવા માણા છે, હવે ચા નહીં પીવું ને તો તમે મરી નહીં જાઓ. એટલે ટેવ પાડો, આ ઘરમાં કઈ મફત નથી આવતું. આ મારો ધણી એક કામે છે, તમારે તો આખો દી બેઠું રહેવું બાયડીને યાદ કરીને. આ બાયડીના ગમમાંથી બહાર નીકળો ને કે કામ ધંધે લાગો. અરે વો બેટા, હા બાયડીને ભૂલી ગયો એને વર્ષો થઈ ગયા. હા કે હવે નકરી યાદ ન આવે એવું કરે. તો હવે નોકરીએ લાગો ને. છેલ્લે કાંઈ નહીં ને તો માણા વોચમેનની, સિક્યુરિટી ગાર્ડની એવી નોકરી ઉપર લાગી જાય. જે મહિને 10,000 હવે તમારે વાપરવાના થઈ જાય. તમારે થોડો ઘણો તો ખર્ચો આપો. બે ભાઈઓ હરામનું ખાવશો, હરામનું. જગવતી જો ને નોકરી તો ત્યાં વ્યો દાવ લ્યો. મારું હાલે ને તો ગણેશબેન મારી નાખું તમને એમ થાય છે. કેટલી જગ્યાએ મેં પૂછ્યું, મને ક્યાંય નોકરી નથી મળતી. હા ક્યાંથી આપે? જીભડી હારી હોય તો નોકરી આપે ને. માનત 5 રૂપિયા તો આપો. ગયો મારા બાપ લેવા. રાજભાઈ અહીંયા ગેટ પાસે કેમ બેઠો છે? કાંઈ નહીં, બસ એમ જ. અરે પણ હા બેસવાની જગ્યા થોડી છે, ઘરમાં બેસાય ને. ના ના, મેં કીધું આ ખુલ્લી જગ્યા છે ને એટલે બેઠો તો. શું થયું છે? કાંઈ નથી થયું. તો ચહેરો કેમ તારો ઉદાસ છે? આ જરીક દાંત દુખતો હતો એટલે. દાંત દુખે છે એટલે. સાચું બોલ, શું થયું છે? અરે કાંઈ નથી થયું. સાચું બોલે છે? હા, હું શું કહું, તે મારી જેમ તે માવા ખાવાનું ચાલુ કર્યું છે? હું ક્યારેક ક્યારેક ખાઉં છું. દાઢ દુખે તો શું કામ ખાય છે? હે, તને ના નથી પાડી? અને આમ જો, આમ ઉદાસ નહીં રહેવાનું. આ ઘરમાં તને કાંઈ તકલીફ છે? કોઈ તને કાંઈ કહે છે? ખાઈ પીને શાંતિ જલસા કર ને. નથી તારા પર કામનું પ્રેશર કે નથી કાંઈ ટેન્શન, તો શા માટે આમ નિમાણો થઈને બેસે છે? અરે એવું કાંઈ નથી, એમ જ. મને પૈસા પૈસા જોઈએ છે? આપું? ના ના, પૈસા છે તારી પાસે? હા, એટલા દિવસથી જોઉં છું કે તું આમ નિમાણો થઈને ફરે છે. કાંઈ તકલીફ હોય તો મને કહી દેવાનું. તારો ભાઈ હજી મરી નથી ગયો, જીવે છે. સમજાઈ ગયું? કાંઈ તકલીફ નથી. હા, બધું સરખું જ છે, સમજ્યા? હા, અને જો તારા માટે એક સરસ મજાની જોબ ગોતી છે, એટલે તને શું હા એકલું ન લાગે અને ચિંતા ના રહે. જોબ ઉપર લાગી જાય ને તારું મન પરોવાયેલું રહે. વધારે ભણતર નથી ને એ બધું વાત કરજો. બધી મેં વાત કરી લીધી છે મારા ભાઈ, મને ખબર છે. મને ખબર જ હોય ને. એક તો ભાભી ગયા પછી આ ઘર આખું વેર વિખેર થઈ ગયું છે. મોટા ભાઈની ચિંતા પણ મને સતાવ્યા કરે છે. અને એક તારું, તું ઓછું ભણેલો છે એટલે તારું માગું ગમે ત્યાં નાખે ને ત્યાં ભણતરની વાત આવીને ઊભી રહી છે. પણ કંઈ વાંધો નહીં, હા ઈશ્વરના દરબારમાં છે ને દેર છે પણ અંધેર નથી. એટલે આજ નહીં તો કાલે તારું ક્યાંકનું ક્યાંક ગોઠવાઈ પણ જશે. એટલે તું જોબ ઉપર લાગી જાય ને એટલે તારા આ મનમાંથી આ બધી શંકાઓ દૂર થઈ જાય અને તને શાંતિ થઈ જાય. ભલે. અને હું શું કહેતો હતો? હા બોલ ને. બોલા મહેશભાઈ મળ્યા હતા. શું કહેતા હતા? એ કહેતા હતા કે તમારો ફોન બંધ હતો. હા, ચાર્જિંગ નથી ને એટલે બંધ છે. કે કામ હતું એને? એ કે એ આવે ને તો કહેજે ને કે મારે કામ છે, મારી પાસે આવે. હા તો કાંઈ વાંધો નહીં, હું એને મળી લઈશ. હા, એને જ મેં એક સગાઈની તારી વાત કરી હતી એટલે કદાચ એ જ કામ હશે, બીજું તો કંઈ નહીં હોય. ભલે, કાંઈ વાંધો નહીં. પણ તું આમ ઢીલું કામ બોલે છે? શું કાંઈ તને પ્રોબ્લેમ હોય તો મને કે એમ કહું છું. આ દાંત દુખે છે ને એટલે અચ્છા, તો એક કામ કર, કાલે સવારે તું તૈયાર થઈ જજે, વહેલો ઉઠી જજે. એટલે આપણે છે ને કાલે દવાખાને જઈ આવીએ. તારી દાઢ બતાવી દઈએ. રોજનું પછી વારા ઘડી યાર એકને એક તકલીફ થાય, સારું ન લાગે. એટલે જો મારા ભાઈ, ચિંતા નહીં કરવાની. મમ્મી પપ્પા ગયા ત્યારે તું બહુ નાનો હતો. તારી બધી જવાબદારી અમને બે ભાઈઓને સોંપીને ગયા છે. અને ભાભીના ગયા પછી મોટા ભાઈ સાવ ભાંગી ગયા છે. એટલે બધી જવાબદારી હવે મારા પર આવી છે. અને હું મારી જવાબદારી બરાબર રીતે નિભાવવાની કોશિશ કરીશ. અને તારે પણ કોઈ જાતની ફિકર કરવાની નથી. અમે બંને ભાઈઓ છીએ ને તારી પાછળ, એટલે તારે ઉપાધિ કરવાની કોઈ જરૂર જ નથી. ખાય પીને શાંતિ જલસા કરવાની. પણ આમ થાય તો એ ભલે ને ના થાય તો એ ભલે. હું બેઠો છું.
હા સારું તો હવે એક કામ કર, તને બૂટ નવા શા માટે લઈ આપ્યા છે મેં? પૂજા કરવા માટે રાખ્યા છે ને? મને બૂટ ફાવતા નથી. પણ શું વાંધો આવે છે બૂટ પહેરવામાં તને? જો હું નથી પહેરતો, જો મોજા પહેરવાના એટલે પગ કાળા ન થાય. એ વાંધો નહીં, સમજ્યા? એ બધું હેલા કરે. મને સંપલામાં મજા આવે. નહીં, તું માનીશ જ નહીં મારી વાત. ઠીક છે, તને જેમ ઠીક લાગે ને એમ કર. તને જેમ જીવવાની મજા આવે ને એવી રીતે જીવ. તમ તારે કોઈ ફિકર કરવાની જરૂર નથી. હા પણ રહેવાનું ખુશ, ઉદાસ નહીં. હા સારું, તો હવે જમી લીધું કે બાકી છે? જમી લીધું? મોટા ભાઈ ક્યાં છે? એ ઓલી બાજુ બેઠા છે. ઠીક છે, સારું, ચાલ હું એને મળી લઈશ પછી. હવે હું વિચાર કરો છો? અશોકનો વિચાર કરી રહ્યો છું. એ કેટલા દિવસથી જોઉં છું એમ મૂંઝાયેલો રહે છે. ખબર નહીં એને શું થયું છે. અને દાઢ બહુ દુખે છે એવું મને કહે છે. માવા ખાઈ તો દુખે ને દાઢ. આખો દી મોઢામાં માવો ભર્યો હોય અને જે ત્યાં થૂક્યા કરે. હું તમને એ જ કહેવાની હતી કે અશોકભાઈને કહો આ જ્યાં ત્યાં થૂકે નહીં, નકરા માવા જ ખાય છે આખો દી. ક્યાં એટલા બધા માવા ખાય છે? મને ખબર છે ખાય છે પણ બહુ ઓછા ખાય છે. તમે આખો દિવસ ઘરે હોય ઘરે ના હોય પણ ખબર તો હોય ને મને. આમ જુઓ તો, આ જુઓ તો. એટલે વિચારું છું કે કાલે છે ને ડૉક્ટર પાસે બતાવી આવું, એને જઈને તપાસ કરાવી આવું કે એની દાઢ દુખ્યા કરે છે ને તો એ સાવ ઢીલો રહે છે. મને લાગે છે ને બહુ દુખાવો થતો હશે. ભાઈની ઉપાધિ કરે છે પણ બાયડીની ઉપાધિ જરાય નથી થતી. અરે પણ બાયડી પાસે આવ્યા તો પણ ભાઈની વાત લઈને બેઠા. એમ નહીં કે બાયડી પાસે બેહું, બાયડીને હાલચાલ પૂછું કે તને કેમ છે કેમ નહીં. મને સવારનું માથું દુખે છતાં પણ તમે મને ના કીધું કે જીગુ તને માથામાં કેમ છે. અરે પણ મને ખબર તો હોવી જોઈએ ને કે માથું દુખે છે. એ જ વાત છે ને, ભાઈની ખબર રાખે છે, બાયડીની ખબર રાખતા ક્યાં આવડે છે. અરે તારે એવું હોય તો મને કહી દેવાનું. હું કેટલા બધા કામમાં હોઉં, મને ધ્યાન ન હોય તારે મને કહેવાય ને. લાવ માથું દબાવી દો. નથી દબાવું. જો તારે મને કહી દેવાનું. આવ્યા ત્યારના ભાઈની વાત કરે છે. નિમાણી થઈને બેઠી તો એને જ પૂછ્યું કે શું થયું તને, કેમ નિમાણી થઈને બેઠી છું. રાજ હાચી તમે અશોકભાઈને ને મોટા ભાઈને કહો ને કે હું થાકી જાઉં, મને મજા ન હોય તો એક ખાલી પાણીનો ગ્લાસ તો હાથે ભરી શકે ને. એ પાણીનો ગ્લાસ પણ જાતે નથી ભરતા. ઠીક છે, હું એને કહી દઈશ બસ કે થોડું ધ્યાન રાખશે. હું પણ થાકી જાઉં છું, હું પણ માણસ છું, મારી અંદર પણ જીવ છે. ખબર છે મને કે તું ઘરમાં એકલી છે, બધાના કામ કરવા માટે તું બધી મહેનત કરે છે, મને બધી ખબર પડે છે. હું કંઈ ગાંડો નથી, તો બધું જાણું. પણ મોટા ભાઈ અમુક તમે મને કેટલું સંભળાવી લે છે. ક્યારેક ચામાં મોડું થયું હોય ને તો પણ સંભળાવે. આજની જ વાત કરું, હા જેણે મને ચાનું કહ્યું, ચા તો મેં બનાવી આપી પણ થોડીક ચા મોડી થઈ ગઈ તો પણ મને બોલવા લાગ્યા હતા કે તમારા બાપે તમને કંઈ શીખડાવીને નથી મોકલ્યું સાસરે કે ચા કેમ બનાવાય. મોટા ભાઈ તને આવું કહ્યું? હા. કેવી રીતે બને જીવું? એ કોઈ દી બિચારા ઊંચા અવાજે બોલતા નથી કોઈ સાથે અને તને આવું કે? હાથીના દાંત ચાવવાના પણ બીજા હોય છે અને બતાવવાના પણ બીજા હોય છે. એટલે છતાં પણ હું પારકી છું. તમને મારા ઉપર વિશ્વાસ નહીં આવે કારણ કે તમારા મોટા ભાઈ તમારા પોતાના છે ને એટલે. અરે એવું શું કામ બોલે છે તું? મેં તને ક્યારે પારકી થોડી ગણી છે? તું મારી પત્ની છે. કેવી વાત કરે છે તું? પણ આ તો મોટા ભાઈનો સ્વભાવ આવો નથી તો એ કેવી રીતે બોલે? મને કેવી રીતે વિશ્વાસ આવે? એટલે જ કહું છું કે આ મોટા ભાઈ છે ને ઘરમાં રહી રહીને ગાંડા થઈ ગયા છે આખો દી. એને કંઈક નોકરી ઉપર લગાડો નાની મોટી, જેથી કરીને બહાર જાય ને તેનું માઇન્ડ ફ્રેશ રહે. અરે પણ તું એને કેવી રીતે મારે કહેવું યાર? આટલા સમયથી બિચારા દુઃખી થયા છે ભાભીના ગયા પછી, તો હવે હું એને કામ કરવાનું પણ કહું? અત્યાર સુધી તો મોટા ભાઈએ કામ કર્યું જ છે ને આપણા માટે. હું લગ્ન કરીને આવીને ત્યારથી જોઉં છું મોટા ભાઈ આમ નામ ઘરે ને ઘરે બેઠા રહે છે, માથે હાવ કેમ બેઠા હોય એની જેમ. હું તો જો હારા માટે કહું છું, બાકી મને કાંઈ નથી તમતા રહે. આ તો મોટા ભાઈ કામ ઉપર લાગે ને તેનું માઇન્ડ ફ્રેશ થાય, એને એના વિચારમાંથી નીકળે અને ભાભીની યાદો ભૂલાય એને, જેથી કરીને એ સરખા વ્યવસ્થિત રહી શકે. તમે જોવો ને આ બળતરામાં બળતરા માથાના વાળે વયા ગયા એના. હા તારી વાત પણ બરાબર છે. કંઈ નહીં, હું મોટા ભાઈ સાથે વાત કરીશ. જો એ કહેશે ને તો કંઈક એવી નોકરી એના લાયક હશે ને ત્યાં લગાડી દઈશું. અને આમ પણ અશોક માટે તો એક નોકરી જોઈ છે. હવે વાત કરી છે, જો એને ભણતર ઓછું ના પડે તો ત્યાં એને ગોઠવી દઈશ. તો કામમાં હોય ને તો એનું મન પણ પરોવાયેલું રહે અને એકલો એકલા ઉદાસ ના રહે.
અને કાલે સવારે એને દવાખાને લઈને જવું છે. તપાસ તો કરાવી લો કે એને શું પ્રોબ્લેમ છે. કાંઈ નથી બાપા દાઢમાં એને કેને ગરમ પોતું મૂકી દે એટલે રેડી છે. એને કહી દો માવા ઓછા ખાય હોપારી ઓછું જ આવે એટલે રેડી છે. તમને નથી ખબર રાજ મારી પાસેથી રોજના 200 રૂપિયા લઈ જાય છે માવા ખાવા હાટું. મોટા ભાઈએ લઈ જાય નહીં. તમે કહો ને પૈસા ક્યાં ગયા રોજ બે ભાઈઓ 200 રૂપિયા લઈ જાય છે મારી પાસેથી. હા 200 રૂપિયા માવા ખાય અને અશોકભાઈ તો ક્યારેક ક્યારેક સિગરેટ ફૂકે અને મોટા ભાઈ પણ. કોઈને કહેવાય નહીં, કહેવાય કોને જાવું. અરે પણ મેં તો ક્યારે એને સિગરેટ પીતા જોયો પણ નથી. અને તું કે સિગરેટ પીવે છે, માવા વધારે ખાય છે. બરાબર, હું ખોટું બોલું છું ને, મને ખોટું બોલવાનો બહુ શોખ છે, મને આદત છે ખોટું બોલવાની, એટલા માટે. અરે એવું નથી કહેતો હું તો તને. તમે મારી વાત ઉપર વિશ્વાસ કેમ નથી કરતા? તમે કેમ સામે આર્ગ્યુમેન્ટ કરી રહ્યો છો મારી આગળ? અરે પણ મેં એને જોયો નથી તો હું કહું જ તો ખરો ને. ઘરે હો તો જોવો ને, સવારે 8 વાગે જાઓ, સાંજે 8 વાગે ઘરમાં આવો બાયડી પાસે, તમે શું જોવો? ખેલતી જ ખેલાતા હોય. સમજાતું નથી કોની વાત માનવી ને કોની નહીં. તમારા ભાઈઓની મારી વાત નહીં માનો તો હાલશે. બસ હવે હું તને કંઈ નથી કહેતો યાર, તું ઊંધી વાત નહીં લે. લાવ તારું માથું દબાવી. નથી દબાવું. લાવ ને ભાઈ, દબાવી દો હવે. અરે નાનકા ક્યાં ગયો તો? કાંઈ નહીં, બોલે પણ ઢેલા પાસે બેઠો હતો. પણ આમ કા ઢીલો ઢીલો લાગે? આ દાઢ દુખે છે. દાઢ દુખે છે? અરે તો પછી દવાખાને બતાવી દેવાય ને એકવાર. હા, રાજભાઈએ કીધું કાલે સવારે એ કે તૈયાર થઈ જાય છે, આપણે જાઓ. અરે હા, પછી આ વહુ ને ખબર ન પડે જોજે, નકર આ એના ઘરમાં ડખા થાય બેયને. મને એ વાતની જ બીક છે, સમજ્યા? બાકી ખાવાનું ક્યાં આપણને હરખું આપે છે. એ તો હવે તારા લગ્ન થાય ને ત્યાં સુધી બધું સહન કરવું પડશે. તો એકવાર તારા લગ્ન થઈ જાય ને પછી તુંય સુખી ને હુંય સુખી. સાચી વાત છે. હા, અત્યારે આપણે રાજને કાંઈ કહેવાય નહીં, કારણ કે એનું ઘર ભાંગે એમાં આપણે જરીએ રાજી નથી. ના ના, એ વાત તો કોઈ દી છે ને કરવી જ નથી. એટલે આપણે જે અત્યારે જે મળે છે ને એ ખાઈ લેવાનું, કાંઈ પણ બોલ્યા વગર, અને કોઈને પણ ફરિયાદ કરવાની નથી. હા, અને નાનકા દાઢ બહુ દુખે છે? હબાકા. હવે હું શું કરી શકું કે આ મારી પાસે પૈસા નથી, ન કરે હું તને ગુડ જ કે હાલે દવાખાને જઈએ. ના ના, એ તો સવારનું કીધું છે, કાલ જાવું, સમજ્યા? એમાં શું છે, એ દાઢનો દુખાવો તો બધાને હોય જ, એમાં કાંઈ ઓલું ન હોય, પણ આમાં અરે પણ દાઢનો દુખાવો હોય બધાયને, પણ દવા તો લેવી પડે ને. આ એમનામ સારું થાય? હમણાં તો સારું ન થાય એ હું માનું છું, પણ આ દાઢની ઉપાધિ મને નથી, મને ઉપાધિ તમારી થાય છે. અરે પણ મારી ઉપાધિ હુલ્યા કરે તું. હવે આ જેટલું જીવાય એટલું ક્યાં હવે જીવવાનું છે? એવું હું કામ બોલો છો? હે, બધાને એક દિવસ જવાનું જ છે ભગવાન પાસે. જો અશોક, અને ભગવાને જેટલા શ્વાસ નાખ્યા છે ને આપણી અંદર, એટલા શ્વાસ લેવા જ પડે, સમજ્યા? એ વાત તો તારી સાચી છે. આ જેટલા શ્વાસ ભરેલા છે એટલા શ્વાસ તો પૂરા કરવા જ પડશે. અને આમ પણ સૂકું કે ભીનું કે જે મળે એ ખાઈ પીને જીવી લેવાનું છે. આપણે છે ને રાજને જરીએ ફરિયાદ નથી કરવાની. આ રાજને ફરિયાદ કરવા જાઉં ને તો એ બે માણસ ડખા થાય, અને એ બે માણસ ડખા થાય તો શું થાય? આપણી જેવી હાલત રાજની થાય. સાચી વાત છે તમારી. એટલે આપણે છે ને એનું ઘર તૂટવા નથી દેવાનું, એ એક વાત ખાસ યાદ રાખજે. હા, હું તો એક શબ્દ નથી કહેતો. આજ મને પૈસાનું એણે પૂછ્યું કે પૈસા જોતા જ, મેં કીધું નહીં. અને એ પછી ભાભીને ખબર પડે, અને એ પછી ન કહેવાનું પછી કે એની કરતાં આપણે પૈસા ન લેવીને એમાં જ સારું છે. હે અસ્કા, આ હું તને એમ કહું બેટા કે આમ તું ક્યાંક નોકરીએ લાગી દે ને. અરે મને રાજભાઈએ કીધું, એણે એક છે નોકરી ગોતી છે, સમજ્યા? હે? હા,
અને મેં કીધું કે તમે ત્યાં ભણતર ઓછું છે એમ કીધું છે ને એ કે હા, એટલે નોકરીનો મેળ તો આવી જાય. હા, એક બહુ મોટી ભૂલ થઈ ગઈ આપણાથી કા. હું હા, આપણા બાપા વહી ગયા ને પછી તને ભણાવી ન હોય કે અમે. અરે એમાં શું થઈ ગયું? હા, જો હરખું ભણાવી દીધું હોત ને તો આજે તને કંઈક સારી નોકરી મળી ગઈ હોત. હા, અરે ના ના એવું ન હોય. આ બધું છે ને એ લખેલું હોય ને એ બધું થાય. મેં એક દી પેપરમાં વાંચ્યું હતું, સમજ્યા? હવે ઓલા મોટા મોટા જેટલા માણસ રહ્યા ને એમાંથી ઘણાયના નામ એમાં હતા કે જે છે ને કોઈક 7મામાં ફેલ થયું હોય, કોઈક 10મામાં ફેલ થયું હોય, ઘણાયનું મતલબમાં ઓછું ભણતર છે, એ માણસ અત્યારે આગળ છે. હા, એ વાત તો તારી સાચી છે, પણ એ બધાની જેવું મગજ તો આપણું હોવું જોઈએ ને. આપણું મગજ એની પાસે ટૂંકું પડે. હવે એ લોકોએ આટલા બધા બિઝનેસ કર્યા મોટા મોટા, તો એની પાસે મગજ તો હશે ને, ભલે ભણ્યા ન હોત કાંઈ નહીં, આપણી પાસે એ નથી. એ વાત માનવી પડે, પણ હવે આગળ જે થાય એ બીજું તો હું કાંઈ વાંધો નહીં હવે. પણ આ જોજે હો બટાને કાંઈ એટલે કાંઈ ખબર ન પડે ને આપણે રાજને કાંઈ કહેતો હોય નહીં. ના હા, ના તો દવાખાને જવાનું કહેશો ને પણ એ હો બટાને ખબર પડશે ને તો એ તને ખબર છે આ આખું ઘર માથે લે. સાચી વાત છે, એને ખબર નથી પડવા દેવી. સારું, જા હવે તારે અંદર જા. આ તાર ભાભીને છે ને થોડુંક કામકાજ કરાય ઘરનું, એટલે હું એને એમ થાય કે આ મારી હારવાર કામ કરાવે છે. જા, નકરો બેઠો રહેતો નહીં. હવે મારે તો આવડા મોટાને જવાય નહીં. જેઠ ઉઠીને વહુને કામ કરાવે તો કેવો લાગે, એટલે તારે બધું કામ કરાવે ઘરમાં. જા. કેટલી વાર લગાડી તૈયાર થતા. અરે બહુ એ દુખે ભાઈ છે? એવું હતું ને હમ કે બહુ દુખે છે. આમ જોવા જઈએ તો મને કાલ સાંજે આ કરતા કેટલો હળો બેહી ગયો છે. તને ના પાડી છે કે માવા તું ખાવાનું બંધ કરી દે, પણ સમજતો નથી કોઈ વાતમાં. કે હવે એટલા બધા નથી ખાતો. હા, તારી ભાભી મને એમ કહેતી તું સિગરેટ પીવે છે. સિગરેટ? ના ના, મને ખબર નથી કે હું સિગરેટનો સ્વાદ કેવો આવે. પીતો ના હોય તો પીતો નહીં, ધ્યાન રાખજે. અને જો તે નાસ્તો કર્યો? હા, હા, નાસ્તો કર્યો. એટલે ત્યાં દવાખાને જઈશું ને તો તપાસ કરશે ને ત્યારે ભૂખા પેટે પછી તકલીફ થશે. એટલે નાસ્તો કરી લીધો છે ને, અને ન કર્યો હોય તો કરી લે. ના ના, કરી લીધો. અને હું એમ કહું છું કે કયા દવાખાને જવાનું? જો આપણે વાત દાંતની છે, એટલે સારા કોઈ ડેન્ટલ હોસ્પિટલને બતાવવાનું છે. સારી હોસ્પિટલમાં છે, સારા ડૉક્ટરને બતાવીશું. એટલે એકવાર નિદાન કરાવી લઈએ ને એટલે વારે ઘડીએની આ તકલીફ જાય. કારણ કે ભાઈ દર વખતે આ દુખ્યા કરે અને તું ખાઈ ના શકે એનો કોઈ મતલબ નથી. સમજાઈ ગયું? અને હવે છે ને આ દવા ચાલુ થાય એટલે માવા સતંદર બંધ, સાવ એટલે સાવ. સોપારી ખાવાની નથી, આ ખાસ ધ્યાન રાખવાનું છે. નહીં ખાવો હવે માવા. બસ મને ખબર નહોતી કે આ માવા એટલી તકલીફ આપશે, નકર થોડો ખાવ. સાચું કહું, આ છેલ્લા 5 દિવસથી મેં પણ માવા બંધ કરી દીધા છે. હવે હું માવા ખાતો નથી. મને બધી ખબર પડી ગઈ કે આ વ્યસન છે ને એ માણસને ક્યાંનું ક્યાં લઈ જાય છે. એટલે મેં જો સાવ બંધ કરી દીધા છે. એટલે તું પણ બંધ કરી દેજે હવે. હા ભલે, હું બંધ કરી દઈ. અને અહીં જાવીને કેટલો ખર્ચો થાય? એ જાણીને તારે શું કામ છે? ખાલી પૂછું છું. હજી હું નોકરી કાંઈ તો એમ તમે નોકરી ગોતી છે પણ હજી હું કમાતો નથી ને એટલે બધું જાણવું પડે, સમજ્યા? એટલે તું આ બધો હિસાબ કરી અને મને પારકો કરવા માગે છે? હે, તું મને પારકો ગણે છે? તું મારો સગ્ગો ભાઈ છે. હું તારા માટે ગમે એટલું કરું ને એ ઓછું જ કહેવાય, અને એ પણ મારી ફરજ આવે છે. તો તારે હિસાબ કિતાબ મેળવવાની જરૂર નથી. જેટલો ખર્ચો થાય એટલો હું બેઠો છું ને, મારે કરવો ને તારે ક્યારે કરવો છે? હે, કાંઈ વાંધો નહીં. આ તો મેં કીધું પૂછી જોઉં એમ, સમજ્યા? જો એટલે આ બધી ચિંતા તારે કરવાની જરૂર નથી. હજી હા, તારા 2 મોટા ભાઈઓ બેઠા છે અને પપ્પા છે ને આપણા માટે મૂકીને ગયા છે. આપણે કંઈ ભૂખ નથી કે ચિંતા જેવું નથી. એટલે બધું એ ઠીક થઈ જશે, એની ચિંતા તારે કરવાની જરૂર નથી. બસ બધી ઉપાધિ કર્યા કરી 24 કલાક, બીજું કંઈ કરવું નહીં. કેટલો ખર્ચો થશે એ જાણીને તારે શું કામ છે? હું છું ને, સંભાળી લઈશ બધું. હાથ કરે છે. કાંઈ વાંધો નહીં, સમજ્યા? પણ હું એમ કહેતો હતો કે પેલા મેડિકલમાંથી ટીકડી લઈને
પી લઉં ને સારું થઈ જાય તું હોય તો એમ કરવું. હા પછી બંધ દુખાવો બંધ થઈ જાય, બીજું આપણે શું જોઈએ? જો આ તારી દાઢ છે ને સાવ સડી ગઈ છે, એટલે આમાં છે ને સિમેન્ટ પુરાવવી પડે અથવા કવર ચડાવવું પડે અને તપાસ કરાવવી જરૂર છે. તને ખબર છે હમણાં રમેશ કાકાના છોકરાને શું થયું છે? જરા જરા દાઢ દુખતી હતી, માથું મારી રાખ્યું, 6 મહિના સુધી એમને દવા લીધા કર્યા મેડિકલમાંથી, પરિણામ શું આવ્યું? એ વાત હાચી. કેન્સર આવ્યું ને. હે હા, ના ના, એ વાત તમારી હા. હાચી. આ છે ને અત્યારે ટેકનોલોજી બહુ આગળ વધી ગઈ છે. આપણને કાંઈ પણ તકલીફ થાય તો આપણે તપાસ કરાવી લેવી જોઈએ. ખર્ચો થાય થોડો ઘણો, પણ એક નિદાન થઈ જાય ચોક્કસ, એટલે આપણે એની દવા સારવાર કરાવી શકીએ. પછી છે ને બધું ભેળાઈ જાય પછી આપણે દોડાદોડી કરીએ. હજી તને જરા જરા દુખે છે તો આપણે બતાવી દેવું સારું. હા હા, મને તો ચિંતા થાય છે કે હા રમેશ કાકાના છોકરાને થયું એવું કંઈ રિઝલ્ટ ના આવે તો સારું. શું બોલો છો? કંઈ નહીં, કંઈ નહીં. સારું, ચાલ આપણે જઈએ, ફટાફટ દવાખાને જઈને આવીએ. હાલ ચાલ. ચાલ પણ ટીકડી કા પેલા હાલો. એક કામ કર, તું મેડિકલે જા, ટીકડી લઈ આવ અને ટીકડી પી લે, સારું થઈ જશે તને. નાવ પૈસા. શું હા? એક થપાટ પડી જશે ને આગળ તો 32 બહાર બી આવશે. હું હોસ્પિટલ જવાની વાત કરું છું અને તું મેડિકલમાં અટકીને પડ્યો છે. હે? અને ખર્ચાની ચિંતા તું શા માટે કરે છે? ચાલ આગળ થા, ચાલ આમ ચાલ. મેડિકલ વાળું અશોક, ગઢાવી દાઢ? મોટા ભાઈ, દાઢ કઢાવવાની જરૂર નથી. જરૂર નથી? તો દાંત રાખવાની છે, નથી કાંઈ પ્રોબ્લેમ? પ્રોબ્લેમ બહુ મોટો થઈ ગયો છે. અશોકને મોઢાનું કેન્સર થઈ ગયું છે. શું? હે? કેન્સર? કેન્સર? હા, અને એનું ઓપરેશન કરાવવું પડશે, અને એ પણ વહેલી તકે. કે ધૂનો હું ગુડું છું તને કે માવા ગળસવાનું બંધ કર. હા, માવા ખાય ખાય હા કેન્સર આવ્યું જ તને. માવા ને તમાકુ ને. જો મોટા ભાઈ, અને તુંય બંધ કરી દે માવા. મેં તો 8-10 દિવસથી બંધ જ કરી દીધા છે, અને ડૉક્ટરે કહ્યું છે કે 8-10 દિવસમાં ઓપરેશન કરાવી નાખજો, કારણ કે બહુ રસી થઈ ગયા છે. જેમ વધે એ પહેલાં એનો નિકાલ કરવો પડશે. કેટલો ખર્ચો થાય ઓપરેશનમાં? ઓપરેશનમાં કાંઈ નક્કી નહીં. અંદાજે તો કીધું હોય છે ને ડૉક્ટરે? હા કીધું છે કે બધા રિપોર્ટ કર્યા પછી ખબર પડે. પણ ભાઈ, હા, પૈસાનું સેટિંગ તો થઈ જાય ને? જો એની ચિંતા તમે નહીં કરો, એ બધું હું કરી લઈશ. ગમે એટલો ખર્ચો થશે, ઓપરેશન તો કરાવવું જ પડશે ને, અને કરાવવું જ છે. એને જેમ બને એમ જલ્દી સારો કરી દેવો છે. સાચું કહું ને તો આ વ્યસન કરવું જ ના જોઈએ, પણ જ્યારે આપણને પોતાને થાય ને ત્યારે જ બધી ભાન પડે. કોઈ કાતા કે માવા ગુડ્ડો માં જોયું ને? માવા ટીસી ટીસી. બસ હવે, જ્યાં ત્યાં થૂકતા હું સાફ કરતી. બસ હવે અત્યારે વાત મૂકને, જે થયું છે એનો નિકાલ કરવાનું વિચારીએ આપણે. જો ઓછામાં ઓછો 7-8 લાખ રૂપિયાનો ખર્ચો થાય, અને કદાચ વધે પણ, એવું કહ્યું છે. 7-8 લાખ રૂપિયા એટલા બધા? અરે પણ જો મોટા ભાઈ, આવો નવો ફેસ પાસો કરવા માટે કદાચ સર્જરી પણ કરવી પડે, તો કદાચ ખર્ચો વધી પણ જાય. હાથે મોઢામાં માવો ભરીને હુવે છે ને તું, આ એના કારણ છે. બસ કરો ને મોટા ભાઈ, શું કામ હવે જૂની વાતોને યાદ કરો છો? જે થઈ ગયું છે થઈ ગયું. હજી કાલે ખાતો તો. રોજ ઢૂસે માવા. કહેતી તમને મારી વાત માનતા નહીં. જોયું ને? હવે ભોગવવાના તો ખરી ને રૂપિયા 10-15 લાખ રૂપિયા મફત આવે, ઝાડ ઉપરથી રૂપિયા આવે. અરે એ થઈ જશે બધું, ક્યાં તારે લેવા છે? મારે એડજસ્ટ કરવા છે ને હું કરી લઈશ.
જો તું એક કામ કર, એણે કંઈ ખાધું નથી અને ઇન્જેક્શન પણ દીધું છે, થોડો એના હાટું શીરો બનાવી નાખ. હે દાઢમાં ઓપરેશન આવે એમ છે, ઓપરેશન. તેમાં કંઈ શીરો ન હોય, ખીચડી ગળસવાની હોય, પોચું પોચું ખીચડી હોય. શીરોથી કકડ છે ને દાંતમાં લવકારા બોલશે ગળું ખાય તો. ખીચડી બનાવી નાખ જા. જો અશોક, તારી ભાભીની વાતનું ખોટું ન લગાડતો. એનો મગજ એવો છે એટલે બોલે. પણ જુઓ ભાઈ, તમે ફિકર નહીં કરતા, પૈસાની જોગવાઈ થઈ જશે. પૈસાની જોગવાઈ તો થઈ જાય રાજ, પણ હા, અશોકના કારણે તમારે બે માણસને ડખા ન થાય એનું ધ્યાન રાખજો. જો મોટા ભાઈ, સ્ત્રી સ્વભાવ છે એટલે થોડુંક તો રહેવાનું જ છે. આ ઘર હોય ને ત્યાં આવું ચાલ્યા કરે. એ બધું હું મેનેજ કરી લઈશ, તમારે ચિંતા કરવાની જરૂર નથી. અશોકને સારા ડૉક્ટર પાસે હજી એકવાર રિપોર્ટ કરાવીને જેમ બને એમ જલ્દી ઓપરેશન કરાવી નાખવું છે મારે. હા, તમે બેસો, હું જરા ફ્રેશ થઈ જાઉં. તારી ભાભી ખીચડી બનાવી નાખે ને એટલે થોડું ખાઈ લેજે. હા, પછી હું તને દવા આપું. ઠીક છે, હું જરા ફ્રેશ થઈને આવું. ભાઈ હું આવું. ભાભી ક્યાં જોવો? કેમ તમે ફોન નતા ઉપાડતા? કેટલા ફોન કર્યા મેં, તમે જોવો તો. અરે કેટલાય કામ હોય છે બેનબા. આ તમારા ભાઈએ કોઈ દિવસ મારી પર દયા નથી રાખવી કે મારી ઘરવાળી આખું ઘરનું સંભાળે છે તંત્ર, તો કોઈ દી કામવાળી રાખી દે. આ કામવાળી હોય તો મારે કેટલી રાહત રહે કામની. હે ભગવાન, એ તમારે બે જણાનું કામ હોય, કામે કેટલું હોય. આ કામને ગોળી મારો તમે. પહેલા મારી વાત સાંભળો. હવે મને તમે એમ કહો કે તમારા આટલા બધા ફોન કરવાનું કોઈ કારણ? તે તો મેં તમને કીધું કે તમારી વાત સાંભળો, તમારી વાત સાંભળો તો હું તમને વાત કરું ને. આ બોલો. હું અમારો દેર નથી, હા ચપડગંજુ, હા. એને કેન્સર આવ્યું. હે? હા. અરે વાહ, આ તો હારા ગુડ ન્યૂઝ આપ્યા તમે મને. હારા ગુડ ન્યૂઝ કહેવાય ભાભી, હારા ગુડ ન્યૂઝ કહેવાય. અરે હા, જી. ઓછું કામ કરતી હતી કે એ ભમરાનાનું કામ મારે કરવું પડશે હવે. મારી વાત તો સાંભળો પેલા. બોલો, હું સાંભળું. વાત જાણે એમ છે કે ભગવાનનો તમે આભાર માનો કે આ ચિંપાંજીને છે ને કેન્સર આવ્યું છે અને એ જલ્દીથી સ્વર્ગવાસ થઈ જાહે હે. અને તમારે એના ભાગની પ્રોપર્ટી તમને આવશે, જમીનની વારસાઈની. એ મારી માં, એને દાઢનું કેન્સર આવ્યું, દાઢનું, એમાં સ્વર્ગવાસ ન થાય. એ દાઢનું એમાં કે- ઓપરેશન થાય અને રૂપિયાનો બગાડ થાય. એક કામ કરો, આ રૂપિયાનો બગાડ તમારે કરવાની શું જરૂર છે? તો એ તો હું તમને કહું છું કે અમારે શું કરવું. આ રાજે એવું કહે છે કે ઓપરેશન કરાવવું. અને ના રે ના, જીજ્ઞાબેન, મારા નંદોય ભાઈને કહી દેજો કે એકે રૂપિયો એની વાહે ખર્ચવાનો થતો નથી. માને તો ને. માને એના નહીં, તમે એના ઘરવાળી છો અને ઘરવાળીની વાત ઘરવાળાને માનવી જ પડે. હું આજ તો એને વાત કરવાની જ છું, ચોખ્ખા શબ્દમાં કહી દેવાની છું કે જો તમારે આ બધા ધંધા કરવા હોય ને તો મન નહીં પોહાય. એને કહીએ નોખીના થઈ જાઓ, કાં તો હું વહી જાઉં મારા પિયર. આવું તો હું તમને કેટલા વખતથી ગુડતી હતી આ વાતને, પણ તમે સાંભળતા હતા? હે? પણ મને એમ હતું કે પ્રેમથી પતાય ને તો પતાઈ દેવે. આ પ્રેમથી, પ્રેમની ભાષા વાંઢા વિલાયતી નો સમજે. તમે કેમ સમજતા નથી? પણ ભાભી, મને એમ હતું કે છે ને આ બેયને હેરાન કરું ને મારા ઘરવાળા સામે હારી રહું, જેથી કરીને હું આંખે ન થાઉં. મારા મનમાં એવો વિચાર હતો, પણ હવે મારે આંખે થવું જ પડશે ફરજિયાત. બરાબર છે, હવે બરાબર કીધું. તમે એને આંખે થાવ, તમારા ઘરવાળાને હીરો બનાવવાના, તમારે એને પિન ભરાવાની કે છે ને આ ગમે એ થઈ જાય, પણ આ નાનકાના દવાખાનાનો રૂપિયો એક પણ આપવાનો થતો નથી. એને હીરો ના કહેવાય, એને વિલન કહેવાય. વિલન, મારે હિરોઈન થવાનું ને એને વિલન બનાવવાના. હું એમ તો કહું છું કે એને હીરો બનાવો, એમ આગળ મોહરો બનાવો એને, પણ તમે હારા ને હારા રહ્યો. હું હાલ તંબુરો રહું ભાભી. હું તો એ લોકોને ગગલાવતી જોઈ બે ભાઈઓને આખો દી હમ રાતની ગેરહાજરીમાં. હમ હં, પછી બીજું કઈ? ના બીજું કાંઈ નહીં. હું કરું મને તો એ ખબર નથી પડતી. આવું એક કામ કરો, રૂપિયા વયા જાય હાથમાંથી બધા. પણ આ બધું નહોતું થયું ત્યારે ઘણી બધી અકલ આપતી હતી તો નહોતો મેળ આવતો. હવે તમે જ મને કહો કે હું તમારા વિશે કેટલા વખતથી સારું વિચારતી હતી. આ ઘડી ઘડી તમને ઘરે બોલાવવાનો એક જ ઉદ્દેશ્ય હતો મારો કે તમે એ ઘર છોડીને નીકળી જાઓ, કાં તો તમે છે ને સમજી જાઓ. ના ના, હું આજ તો છે ને
રાજારે બધી ચોખવટ જ કરવાની છું. કેદી ચોખવટ કરશો? આજે 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 બધી એટલે બધી ચોખવટ રાજારે કરી લેવાની છે. ગમે એ તમે થાય. લગ્ન કરીને જ્યારે એ ઘરમાં પગ મૂક્યો ત્યારની કહેતી આવી છું કે વારસાઈની જમીનો લઈ લો, પણ ન સમજો તમે બધા. હવે કદાચ ને તમે રૂપિયા આપવાની ના પાડશો અને મારા નંદોય ભાઈ એમ કહે કે એના ભાગની જમીન વેચીને એનું ઓપરેશન કરાવવું છે, તો તમે શું કરી લે હોય? ના રે ના, એમ થોડું હાલે. હું આ ઢોળું નહીં એમ કે એના ભાગની જમીન વેચીને ઓપરેશન કરાવે થોડી કઈ હાલતું હોય છે. ના જ પાડી દ્યો અને અત્યારે તમે કહી દો એટલે કેમ પતે? એ તો કરવું જ પડશે પણ અત્યારે. રાજભાઈ છે ક્યાં? હું એટલે જ આમ જુદી તો વાત કરું છું. ખબર નહીં બાર આવીશું, હમણાં આવતા જઈશું થોડીક વારમાં. એટલે નથી ને એટલે જ મેં તમને ફોન કર્યો. બાકી એની હાજરી મારે તમને ફોન કરાવી તે વાત કરાઈ તો મને ધક્કા મારીને કાઢી મૂક્યો. અત્યારે ઘર બાર ભમરાડાવ. અને ઓલો અડધો વાંઢો ક્યાં છે? મેરો આવી છે ક્યાંક બારો. ઠીક. અને આખો વાંઢો? એ હું તો હામો સોફા ઉપર આખો વાંઢો દાંત પકડીને મોઢું પકડીને. એની સામે એવું ન બોલાય જીજ્ઞાબેન. અરે એની તો મારે કંઈક કેવું નથી હમણાં હવે. સારું, હવે કોઈ સાંભળી જાય ને ફોન મૂકી દો અત્યારે. હા અને તમે છે ને કીધું ને એટલું કરો. હા ભાભી સારું હાલો રાખો બાય. હા, જય શ્રી કૃષ્ણ. હોવા રૂપિયા તો કહી જ દેવું છે મારે કે આમ થોડી પોહાય. ઉભા રહ્યો અહીંયા કેમ ઊભી? કામ છે એટલે જોઈ તમારે રાહ જોઈને કે આ રૂમમાં બખડા નથી કરો, બધાની સામ જ બખેડો કરો. કદાચ સાંભળે ને તો વાંધો નહીં. કોઈ શેનો બખેડો? દવાખાના રૂપિયા દેવા નથી થતા આપણે. શું? દવાખાનાના રૂપિયા આપણે દેવાના થતા નથી. આપણી પાસે રૂપિયા વધી નથી ગયા કે આપણે દવાખાનાના રૂપિયા દઈએ. શું બોલે છે? એની ભાન છે તને? હા ભાન છે. આપણે હું નોકરી વેચાઈ જ જવાની એ લોકોની વાહે કંઈ નથી જરૂર. કરાવશે એનો મોટો ભાઈ જીતભાઈ. તમે એક જ ઠેકો નથી પકડો આખા ઘરનો જ્યારે હોય ત્યારે બધી વસ્તુમાં. તમારે પણ બાયડી છે, કાલ સવારે તમારે પણ છોકરા થાય. ભવિષ્યનું વિચારો કાંઈક. એટલે તું અશોકની માટે વાત કરી રહી છે, તને ખબર તો છે ને? હા હા તમારા ભાઈ માટે જ વાત કરી રહી છું કે એને મોઢાનું કેન્સર છે, ઓપરેશન આવે ને તો આપણે રૂપિયા દેવાના થતા નથી. એને એક પણ ગાંડી થઈ ગઈ છે તું? હે, આ શું આ તારા મગજમાં ચાલી રહ્યું છે? એ કોક છે? હા ગાંડી હતી અત્યાર સુધી. હવે સમજણ આવી મારામાં. હજી સુધી મને એમ હતું કે સમજશો પણ તમે સમજતા જ નથી કોઈ વાતમાં. આમ નામ રહેવો ને તો આ બધું વેચાઈ જાય ને આપણે મંજીરા લઈને બહાર બેહવું પડશે રોડ ઉપર ભીખ માગવા. અને આપણે આવનારી પેઢીને તો કંઈ વધશે નહીં એની વાહે. બસ હા, બોલોમાં થોડું ભાન રાખ. હા તને ખબર છે હા બધું મારી મહેનતની કમાણીનું નથી. આમાં મોટા ભાઈનો પરસેવો પડેલો છે, પપ્પાનો પરસેવો પડેલો છે. અને મારા ભાઈને મોઢાનું કેન્સર આવ્યું છે, એનું ઓપરેશન કરાવવાની વાત હાલે છે અને તું મને ના પાડે છે. ઉલટાનો તારે મને સપોર્ટ આપવો જોઈએ. પેલી વાત તમારા પપ્પાની પરસેવાની કમાણીનું બરાબર, તમારા બાપાની પરસેવાની કમાણી અત્યારે સુધી ટકે નહીં ઘરમાં, વપરાઈ ગઈ કેદીની. રહી વાત મોટા ભાઈ, તો મોટા ભાઈને એના પત્ની ગુજરી ગયા ને ઘણા વર્ષ થઈ ગયા, ત્યારથી એના દુઃખમાં જ છે, કામ નથી કરતા. એટલે છેલ્લી મને ખબર છે 10 વર્ષથી તમે જ ઘરે લાવો છો એટલે એ લોકોની કમાણી બધી વપરાઈ ગઈ છે, પડી નથી. અને મોટા ભાઈ એની કમાણી છે ને બધી બાળીને વાહે દવાખાનામાં વાપરી નાખી, કંઈ વધ્યું નથી. જો એ ભલે વાપરાઈ નાખી હોય, સાંભળી લે, હા વાતમાં હું તારી વાત નહીં માનું. કેમ? તો પછી એક કામ કરો, તમે તમારા બાયડીને ભૂલી જાઓ, હું વહી જાઉં મારા પિયર, કાં તો હું આત્મહત્યા કરીને મરી જાઉં, મારો જીવ દઈ દઉં, પછી તમારે જે કરવું હોય તમે કરજો. જો અત્યારે મને લાગે છે હા તારે છે ને મગજ જ નથી. તું કેવી વાતો કરશે ને ભાન નથી. તું આપણા પરિવાર વિશે, આપણા પરિવારના સભ્યને તકલીફમાં છે અને તું એને ઈલાજ કરાવવાની ના પાડે છે. મગજ તમારે નથી એટલે તમે ભવિષ્યનો વિચાર નથી કરતા. થોડા કામ શાંત મગજથી વિચારો, ભવિષ્યનો વિચાર કરો. તમે આમાં 10, 12, 15 લાખ રૂપિયા નાખશો તો એ 10, 12, 15 લાખ રૂપિયાની એફડી મૂકી દો. 10 વર્ષ પછી આપણે ઘેર સંતાન થાય ને તો એના જ ભણતરમાં કે એના જ લગ્નમાં કામ આવશે, ડબલ થાય ને તો એ રૂપિયા, એનું વ્યાજ કેટલું આવે તમે શરતો કરો. 10, 15 વર્ષમાં 10 લાખનું. અને મારા ભાઈને કંઈ થઈ ગયું તો? હા મેં જો ખોટું ના લગાડતા. જો તમને ખબર છે તમારા ભાઈ કંઈ કામના જ નથી કંઈ કામ ધંધો કરતા, નથી કમાતા, એનો વંશવેલો પણ આગળ નથી વધવાનો. મને ખબર છે એને કોઈ દીકરી જ નહીં દે, કારણ કે તમને ખબર છે કે કેવા છે એનો કોઈ દોસ્તાર રહે છે, કોઈ દોસ્તાર બનવા તૈયાર નથી. તો વિચાર કરો, કોઈ દીકરી એની ભેગી આજીવન રહેવા તૈયાર હોય? કોઈ ના રહે. કોઈ બેનુંય નથી બનતી હાલો એની. અને મરી ગયો તો ઘોયરો જીવનો ગયો, બળતરા મટે આપણે. જીગુ તું મારા ભાઈને મારી નાખવા ઊભી થઈ છે? હે તમે એના માટે મારા ઉપર હાથ ઉપાડ્યો? હા. તમને તમારો ભાઈ વાળો તમારી પત્ની વાળી નથી એમને?
તો એક કામ કરો, હું છે ને આત્મહત્યા કરી જાઉં, મરી જાઉં. તમે તમારા ભાઈનું જે કરાવો હોય ને કરાવો છો. મારે કંઈ પડી નથી, મારે જીવીને શું ફાયદો છે હવે આ ઘરમાં? મારો ભાઈ બિચારો અત્યારે મરવાની અણી ઉપર છે અને તું એના માટે આવું બોલે છે? અને માઈ ગયો મરી ગયો તો હું તો હજી કહું છું લીલ પડાવી દઈ એના હું એની વાહે. જીગો કા ઉપાડો બીજી વખત આ. જો હું મારા ભાઈનો ઈલાજ કરાવીશ. નહીં. તારે જે કરવું હોય ને એ કર. તો પછી હું છે ને ઘરમાં પંખો હે ને લટકાઈને મરી જાઉં છું. અને લખતી સુધર નોટમાં લખતી જઈશ કે મારા પતિનો અને મારા દેર અશોકનો, થોડી તમારું નામ નહીં લખાવું, મારા જેઠનો અને મારા દેર અશોકનો, એના ત્રાસથી કંટાળીને હું આત્મહત્યા કરું છું. એટલા માટે મને ન્યાય મળવો જોઈએ. મારા હત્યારાઓને આજીવન જેલની સજા અથવા ફાંસીની સજા મળવી જોઈએ. ભલે તમારા બે ભાઈઓ મરતા. હા, તારે જે કરવું એ કર, પણ હું મારા ભાઈનો ઈલાજ કરાવીશ. અચ્છા, એટલે હું મરી જાઉં તમને વાંધો નથી એનાથી? અરે પણ- તમારા ભાઈની તમારે દવા કરાવી છે, બાકી માયડી મરે તો તમને વાંધો નથી એનાથી, એમ ને? અરે તારામાં અક્કલ જેવું કાંઈ છે? અક્કલ તમારામાં હોવી જોઈએ. તમારો ભાઈ તમને આજીવન નહીં હાચવીને દે. બાયડી જ હાચવશે ને વંશવેલો બાયડી જોડે ભાઈની વધારે. ભાઈ તો માંડો છે, એનો વંશવેલો વધારે ને તોય બસ છે, આપણો હું તંબુરો વધારશે. એક કામ કરો, હું છે ને આત્મહત્યા જ કરી લઉં, મરી જાઉં, પંખાએથી લટકાઈ દે એટલી શાંતિ તમારે. અરે પણ જીગુ, દરવાજો ખોલ. જીગુ, જીજ્ઞા, દરવાજો ખોલ. હે ભગવાન, શું કરવું કઈ સમજાતું નથી. જીજ્ઞા, અરે અહીંયા કાહું તો એ અશોક, 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 ઝેરી દવા. અશોક, એ અશોક, 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 એ મારા ભાઈ આવું કરી નાખ્યું તે. અશોક, મોટા ભાઈ, અશોક કેમ આમ સૂતો છે? શું થયું એને? હાય અશોક, મોટા ભાઈ, મને માફ કરજો. હું તમારા બધાથી દૂર જઈ રહ્યો છું. રાજભાઈ, તમે મને માફ કરી દેજો, કારણ કે મેં તમારી અને મારા ભાભીની વાત સાંભળી લીધી. મારા ભાભી નથી ઈચ્છતા કે તમે મારું ઓપરેશન કરાવો. એની વાત પણ સાચી છે ભાઈ. તમારે તમારા ભવિષ્યનો પણ વિચાર કરવો જોઈએ ને. કાલ તમારા ઘરે પણ સંતાન થશે. આ બધું મારી પાછળ લૂંટાવી દેશો તો તમે તમારું ભવિષ્ય કેવી રીતે બનાવશો? રાજભાઈ, તમે મારા ભાભીને કંઈ ના કહેતા. આમાં એનો કંઈ વાંક નથી. હું જ મારી જિંદગીથી કંટાળીને આ પગલું ભરી રહ્યો છું. ભાઈ, અત્યાર સુધી તમે મને મા બાપનો પ્રેમ આપ્યો છે. હું ભગવાન પાસે જઈને પ્રાર્થના કરીશ કે આવતા જન્મે મને તમારો દીકરો બનાવે. તમે બધા મને માફ કરજો. હું હંમેશા તમારી સાથે જ છું, સાથે જ છું. એ તમારો બદનસીબ ભાઈ અશોક. તે આવું પગલું હું કામ ભર્યું મારા ભાઈ? એકવાર રાજને વાત તો કરવી હતી. અશોક, અશોક, મારા ભાઈ, તે શું છે? હોકાળો દેખાડો એટલો, કોઈને શું પૂછી કર્યું? હશે? હા,
તરફ જ સૂંઘી ગયો છે અને એ તારા કારણે. કેટલી હરફ નાખવા આવી કે મારા કારણે હરફ ઊંઘી ગયો. મારો ભાઈ બિચારો દુનિયા છોડીને જતો રહી. કેમ કેન્સરથી મોત થઈ ગયું? કેન્સરથી નહીં, આ બધું તારા કારણે થયું છે, તારા કારણે. રાજ શાંતિ રાખ. મેં શું કર્યું? એમનું મોત માંડ્યું હશે ને મોત આવી ગયું. અને આમ પણ બીમારી તો હતી જ. સારું થયું. ઓપરેશનના રૂપિયા બચ્યા. બહારથી રડી લેવું, લીલ પૈણાવી દેવું. લાખ રૂપિયા પતિ તો જાહે. બસ કર તારી કાળી જીભાન તારા મોઢા મારા. આલે વાંચ. વાંચીને એને તારા કહેલા એક વેણ સાંભળી લીધા. સારું થયું સાંભળા તો. કઈ હવાઈ નથી કરી એને. આમે મોત તો એનું આવવાનું જ હતું. હા, આજે આ ઘરમાં એક નહીં બબ્બે મોત થયા છે. બબ્બે. હું બોલેસ તું? મોટા ભાઈનું પણ મોત થવાનું છે. એ પણ મરવાના છે આજે. એ નથી મરવાના. આજે મારો ભાઈ મર્યો ને એની સાથે સાથે આપણા સંબંધોનું પણ મોત થયું. આજથી તારે ને મારે કઈ લેવા દેવા નથી. હું બોલો છો? બુદ્ધિ છે તમને હવે? હા, બુદ્ધિ નહોતી પણ હવે આવી ગઈ છે. તું આ ઘરમાં એક મિનિટ પણ ન જોઈએ મારે. એમ થોડી યાર એક બે નજર પરણીને આવી છું આ ઘરમાં. કાયદેસરની આ ઘરની હકદાર છું રહેવા માટેની. તારે જે કરવું હોય એને કરી લે, પણ હવે હું તને આ ઘરમાં એક મિનિટ પણ નહીં રહેવા દઉં. હું તો રહેવાની જ છું. જેને જાવું હોય તમે વહી જાય, બાકી હું આ ઘર મૂકીને ક્યાંય નથી જવાની. બરાબર. જે થવાનું થઈ ગયું. હવે આમ કાંઈ આપણા સંબંધ તોડવાના ન હોય. આ બધું ભૂલી જવાનું હોય અહીંયા. અને આમ પણ ભગવાન એને બીમારી તો આપી જ હતી. આ ખોટા આખી જિંદગી પીડા ને હેરાન થાય એના કરતાં છૂટી ગયા બિચારા ભગવાનના ધામમાં વયા ગયા. બસ કર હવે. હું કઈ કરી બેસું ને એ પહેલા મારી નજર સામેથી દૂર થઈ જા. દૂર થઈ જા ને એકતર હું કઈ કરી બેસીશ. વો બેટા, અંતિમ યાત્રામાં માણસ થાય છે ને તો કહે કે તમારે વહુ ક્યાં? એક બધાને જવાબ હું આપી દઈશ. જતી રહે, મારી નજરથી દૂર જતી રહે. તું જા. વો બેટા, એક તો અત્યારે અમારો ભાઈ વયો ગયો અને તમે કેવા વેણ બોલો છો, જરાક તો વિચાર કરો. તમે તમારા ભાઈને સમજાવો ને. અને આ મરી ગયો મરતો ગયો નોટમાં હું લખતો ગયો સુસાઇડ નોટમાં. જરાક તો શરમ કરો. અમારો કંધોતર વયો ગયો. એને શરમ નહીં આવે મોટા ભાઈ, એને જરાય શરમ નહીં આવે. એ તો જેના પર વીતતી હોય ને એને ખબર હોય. જોવો દુઃખ તો મને છે પણ કાંઈ દુઃખ બતાડવાનું ન હોય. જે ભાગમાં લખ્યું હોય ને એટલું જ થાય. માણા ઉપરથી જન્મ મરણ બધું લખાવીને જાયું હોય એટલામાં કોઈને દોષ ના દેવાય. માણા તો ફક્ત નિમિત્ત બને, બીજું કાંઈ ન હોય. નિમિત્ત આ તો તારા કારણે જ થયું છે. મારો ભાઈ બિચારો તારા કહેલા એક વેણ સાંભળી લીધા એણે કીધું છે કે તમારું ભવિષ્ય ન બગડે ને એટલે હું મારું જીવન ટૂંકાવી રહ્યો છું. તને પૈસાની જ ભૂખ હતી ને, તારે જેટલા જોઈએ ને એટલા પૈસા હું આપી દઈશ. પણ દૂર થઈ જા મારી જિંદગીથી. દૂર થઈ જા. જા, જતી રહે. શોક મારા ભાઈ મારા ખોલ લે. રાજ, શાંતા ભાઈ, હવે જે થવાનું હતું એ થઈ ગયું. હવે આપણો ભાઈ કઈ પાછો નથી આવવાનો. અશોક